કળિયુગ આવ્યું મસ્તક ઉપર અને ન કરવાના કામ ચાલુ કરે. પરીક્ષિત જેવો વ્યક્તિ વનમાં મૃગિયા રમવા માટે જાય, હરણ પાછળ દોડે, જેની પાછળ દોડો ને એના જેવી વસ્તુ તમારામાં આવી જાય. આ નિયમ છે. તમે જેની પાછળ દોડો એ વસ્તુ તમારી અંદર આવે. જો હરણ પાછળ દોડ્યા તો હરણના બે ગુણ એની અંદર આવ્યા, એક તો ભય અને એક તો તુષા. હરણમાં શું હોય? ભય હોય અને તરસે હોય. તમે હરણને જ્યાં જોશો કા ખાતા પીતા જોશો કા ભાગતા જોશો. એ હરણના બે ગુણ પરીક્ષિતમાં આવ્યા. જેની પાછળ દોડો એના જેવા થઈ જાઓ. સ્ત્રી પાછળ દોડો તો તમે સ્ત્રી જેવા થઈ જાઓ, ધન પાછળ દોડો તો એના જેવા, પાપી પાછળ દોડો તો પાપી થઈ જાઓ, અને પરમાત્મા પાછળ જાઓ તો તમે પરમાત્મા જેવા થઈ જાઓ. કેની પાછળ દોડું? બસ કારણ એ જ વસ્તુ છે. કેની પાછળ દોડું? આજે હરણ પાછળ દોડ્યા છે, આજે એના જેવા થઈ ગયા છે. તરસ ભૂખો માણસ શું ન કરે, તરસો માણસ શું ન કરે. ઋષિનો અપરાધ કરે છે અને ઋષિના ગળામાં સર્પ નાખવા જાય છે. સર્પ મસ્તક ઉપર નાખવાનો હોય, પડે છે ગળાની અંદર, અને એનો જ પુત્ર 7મે દિવસે જ તક્ષક નાક ગળશે ને એવો શ્રાપ પરીક્ષિતને આપી દે છે ઋષિએ. 7 જ દિવસમાં એનું મૃત્યુ થાય. કૌશિકી જલનો સંકલ્પ કરે છે અને અપરાધ થઈ ગયો છે. પરીક્ષિત ઘરે જાય છે, મુગટ ઉતારે અને પછી અફસોસ થાય છે, ઓહો મારાથી ભૂલ થઈ ગઈ, મસ્તક ઉપર મારે મરેલો સર્પ ન નખાય ઋષિના ગળામાં. ઘણા બધા પ્રશ્ન છે. એક પ્રશ્ન એ પણ છે કે આટલો બધો બ્રાહ્મણનો 7 દિવસનો દીકરો, 7 વર્ષનો બ્રાહ્મણનો દીકરો તપ કરતો તો પાણી લીધું અને સંકલ્પ કરીને કીધું 7મે દિવસે, સામે પરીક્ષિત છે તોય વાંધો નહીં, 7મે દિવસે. તો મને એ વિચાર આવે કે 7મે દિવસે શું કામ? નકર એમ કહી હગે કે 8મે દિવસે, મહિનાથી પછી, 1 મહિનામાં, 1 દિવસમાં, આ ક્ષણે. એનામાં તો એવું સામર્થ્ય હતું, એમ કેત ને કે આજ ક્ષણે તક્ષક આવે, તક્ષક આવીને કરે. અને એમ કેત ને કદાચ સંકલ્પ કરે કે મરેલો સર્પ છે, જીવતો થાય એ જ કરે, તો એ શક્ય બને. કારણ કે એ ઋષિમાં એટલું તેજ હતું. તો 7 દિવસ શું કામ? એનું કારણ એક છે કે જ્યારે પરીક્ષિત રાજા એ મરેલો સર્પ લઈને નાખવા ગયા ને મસ્તક ઉપર, તો મસ્તક ઉપર નાખવા ગયા પણ મસ્તક ઉપર ન પડ્યો, ગળે પડ્યો સર્પ. એટલે ગળે પડવાનું કારણ શું કામ? કે જો કાન, નાક, આંખ એમ 7 દ્વાર મુખના ખુલ્લા રહી ગયા. આ મોઢાના જે આખું શરીર છે એમાં ગળે રહી ગયું. ગળેથી ઉપરના 7, 2 કાનના, 2 આંખના, 2 નાસિકાના અને મુખ, આ 7 દ્વાર ખુલ્લા રહી ગયા. એટલે 7 દિવસ. એટલે 7 દિવસ. નકર તો તક્ષ માથે પડ્યો તો ત્યારે. અને હવે શ્રાપ લાગ્યો જ, ખબર પડી છે. અરે કોઈ કેને પ્રાયશ્ચિત શું કરે ને કીધા વગર ખબર પડી જાય. પરીક્ષિત રાજાએ જન્મ જઈને રાજ્ય સોંપી અને આવ્યા છે ગંગા કિનારે. અનેક ઋષિઓ ભેળા છે.